રચના જિગ્નેશભાઈ નેહરુ કંપા. હું શું કહું ને મને એવું થાય છે આજે, કારણ કે મારી આ સેકન્ડ શિબિર હતી. પહેલી શિબિરમાં મને બહુ જ આનંદ આવ્યો હતો, એટલે મને એવું હતું કે મારા ઘરની એક એક વ્યક્તિ આ શિબિર ભરે. એટલે મેં ઘરે જઈ મારા સાસુ મમ્મીને મૂક્યા. પહેલાં એ આવ્યા. નેક્સ્ટ શિબિરમાં ખબર નહીં અનાયાસે એનો નંબર લાગી ગયો, અહીંયા જગ્યા હતી, એ આવ્યા. એને અહીંયા કાંક એટલો અલગ આનંદ થયો. એને કોઈ દિવસ મારી હસબન્ડના જેમ કોઈ શિબિર એટેન્ડ નથી કરી. પહેલી જ વાર અહીંયા આવ્યા. એની મને એટલી ચિંતા હતી કે એને ફાવશે, ત્યાં શું કરશે, એ એટલી બધી વાર એક જગ્યાએ બેસી રહેશે, એને ગમશે ના ગમશે. આખો દિવસ મને ઘરે એના વિચાર આવતા હતા. પછી ફોનથી વાત થઈ, ના એકદમ એને આનંદ. અહીંયા મને બહુ જ આનંદ થયો ઘરે કે ના મારા મમ્મી એકદમ ખુશ છે ત્યાં. પછી એ ઘરે આવ્યા ને, એને કીધું કે હવેની નેક્સ્ટ શિબિર છોકરા માટેની એ, તમે જાઓ એમ. હું આવી ગઈ હતી એટલે મેં એવું કીધું, જિગ્નેશ તમે જાઓ. કે ના તું એ જા ભેગી. કે એને સામેથી એમ કીધું તું એ જા, એ એકલો નહીં, બેની શિબિરે. તો મને એમ થઈ ગયું કે એ ભૂમિ શું હે, દરેકને પરચો તો મળે જ રહો. અંદરથી એને એટલો ભાવ આવ્યો. એને મેં જેવા અહીંયા મૂક્યા હતા ને, એ ઘરે આવ્યા ને, આખા મને અલગ સ્વરૂપ એનું મળ્યું. મારો જે કડવાશ હતો એના પ્રત્યેનો બધો જ નીકળી ગયો. મને એનામાં એટલો ભાવ આવવા માંડ્યો, બહુ જ ભાવ આવે. મને એ રોજ એનામાં ભગવાન દેખાય. મને એવું ના લાગે કે મારા સાસુએ. હું એની જોડે કોઈ વાત શેર ના કરતી. પછીથી એ 10 દિવસમાં હું એને બધું જ કહું. મને મજા આવે, એને મજા આવે. બસ આ એક શિબિરની પરિવર્તન આવ્યું અમારા બંનેમાં. એને કીધું કે ના તમે જાઓ, એટલે અમને બેને ફરી આવવા મળ્યું. અહીંયા આવ્યા પછી મને જિગ્નેશને અહીંયા લઈ આવવામાં કેટલા બધા મેં પ્રયત્નો કર્યા. શિબિર મેં આખી એની આગળ વાગોળી નાખી કે હું એટલો આનંદ એ જિગ્નેશ હાલો એકવાર, કે તમે જાઓ. એને કીધું કે ના આપણે બે જશું. બસ એને 5 વાગે કીધું. મેં ફટાફટ પેકિંગ કર્યું ને અમે અહીંયા આવ્યા આગલા દિવસને. અને એને બહુ કીધું હતું કે હું 3 થી 5 દિવસ જ રહીશ. અમે મોડાસાથી ભેગા આવ્યા તો અલગ અલગ ગાડી લઈને આવ્યા કે ના ફાવે તો જતું રહેવાય ઘરે. પણ એને અહીંયા આવીને એને જે પહેલી પ્રસાદી મળી, એ એક જગ્યાએ સ્થિર બેઠા. મને એને જોઈને એટલો આનંદ થયો કે મેં એને કદી એવા જોયા જ નથી કે એક જગ્યાએ સ્થિર બેસે. અને અહીંયા આવીને એ બેઠા. મને અંદરથી એમ થાય કે એ ભગવાન બેઠા એ. ત્રીજા દિવસે જઈને અહીંયા પ્રસાદી મળી. મને એને જોઈને એમ થાય કે હું શું કરું, કોને કહું, શું કરું. બસ એક જ વાત, થેન્ક યુનો આખો દિવસ ભાવ રહ્યો. બસ એને આટલું બધું પરિવર્તન જોઈ, એને આટલી સ્થિરતા જોઈ. બસ એને આગળ ધંધામાંય મદદ થશે. અમારા ઘરમાં કઈ રીતે રહેવું, બધા હંપીને રહીશું. અમારા પપ્પાને હવે ઈચ્છા કે હું એ જઉં એક વખત. એ કોને મૂક્યો, સંકેત કોને મૂક્યો? બસ એ આપણા સદગુરુદેવની આ વાઇબ્રેશને કે અમારા બધામાં એ કંઈક જોયું હશે, ભાવ જોયો, ત્યાં એને એમ થયું કે ના મને જવું એ. બસ બીજું કંઈ નથી કેવું. આપણે બધા સાધક અહીંયા આવ્યા, ઘરની જેવી વ્યવસ્થા આપણે બધાને એક વાર મૂકશું. અહીંયાનો બધા લાભ લે. અહીંયાથી બધાને પ્રસાદી મળીએ. મેં બધાને જોયા. એ આનંદ જોયો એક કે એ આનંદ કેવો હોય અંદરથી. અને મને ઈચ્છા કે એ બધાને મળે, એક વખત અવશ્ય મળે. અને અમને બધાને ઘરે પણ આવી જ અહીંયા ધ્યાન કરવાની શક્તિ આપે એવા ગુરુદેવ પાસેથી અને મહારાજ પાસેથી આશીર્વાદ. જય ગુરુદેવ.